ભક્તો, સોમવારના દિવસે જે લોકો પણ આ કથા સાંભળી લે છે તેના જીવનની બધી બાધાઓ અને દુઃખો દૂર થઈ જાય છે. હા ભક્તો, આજે હું જે કથા સંભળાવવા જઈ રહ્યો છું એ કથા એક એવી વહુની છે જેણે આખું ગામ અપશુકનિયાળ કહેતું હતું. ગામના લોકો એના પડછાયેથી પણ દૂર ભાગતા હતા, જાણે કોઈ જીવતો જાગતો શ્રાપ ન હોય. પરંતુ એક સોમવારની સવારે જ્યારે એની ધીરજ ખૂટી ગઈ ત્યારે એણે ભગવાન શિવની મૂર્તિ સામે રડીને માત્ર એક જ વાત કહી. અને ભક્તો, એ જ રાતે આખા ગામમાં કંઈક એવું બન્યું, કંઈક એવો ચમત્કાર સર્જાયો કે લોકો આજે પણ એ જગ્યા પાસેથી પસાર થાય છે ને ત્યારે અચૂક પોતાનું માથું નમાવી લે છે. એવું તે શું બન્યું હશે એ રાત્રે? આખું ગામ એ ગરીબ ગાય જેવી બહુને કેમ નફરત કરતું હશે? અને શિવજીએ એણે એવા કયા શબ્દો કહ્યા જેથી આખા ગામનો ઇતિહાસ બદલી નાખ્યો? ભક્તો, ઘણીવાર માણસ ખરાબ નથી હોતો, પણ એનો સમય ખરાબ હોય છે. અને આ દુનિયાનો નિયમ છે, જ્યારે તમારો સમય ખરાબ હોય છે ને ત્યારે દુનિયા તમારી સમય નથી જોતી, માત્ર ને માત્ર તમને દોષ આપે છે. તમે ક્યારેય જોયું છે, ઘરમાં જ્યારે બે પૈસાની તંગી હોય, ખાવાના ફાંફા હોય, ત્યારે લોકો મદદ કરવાને બદલે મજાક ઉડાવતા હોય છે. ખેતરમાં જો વરસાદ ન પડે, પાક સુકાઈ જાય તો લોકો એમ નથી કહેતા કે કુદરત રૂઠી છે. લોકો તો એમ જ કહે છે કે આના નસીબ જ ફૂટેલા છે. દુઃખનો પહાડ જ્યારે માથે તૂટી પડે ને ભક્તો, ત્યારે પારકા તો ઠીક, પોતાના લોહીના સંબંધ પણ મોં ફેરવી લેતા હોય છે. માણસ અંદરથી તૂટી જાય, વેરવિખેર થઈ જાય, પણ કોઈ એને આંસુ લૂછવાવાળું નથી હોતું. આ દુનિયામાં માત્ર ઉગતા સૂરજને જ પૂજે છે. આ થમતા સૂરજ સામે તો લોકો ઘરના દરવાજા પણ ભીડી દેતા હોય છે. ગરીબની કોઈ જાત નથી હોતી અને દુખિયાનો કોઈ સગો નથી હોતો. જ્યારે સમયનો માર પડે છે ને ત્યારે માણસ પોતાની છાયામાંથી પણ ડરવા લાગે છે. આવા કપરા સમયે જ્યારે ચારે બાજુ અંધકાર હોય, કોઈ રસ્તો ન સૂઝતો હોય, ત્યારે માત્ર ને માત્ર એક જ આધાર બચે છે, અને એ છે આપણા મહાદેવ. એ ભોળાનાથ જ છે જે કોઈના કપરા નથી જોતો, કોઈની જાત નથી જોતો, બસ હૈયાનો ભાવ જુએ છે. ભક્તો, જો તમને પણ એ ભગવાન શિવ પર અટૂટ વિશ્વાસ હોય તો અત્યારે જ કોમેન્ટમાં માત્ર હર હર મહાદેવ જરૂર લખજો. તમારા આશીર્વાદ અને શ્રદ્ધાથી જ આ કથાનો સાચો ભાવ પ્રગટ થશે. જૂનાગઢ બાજુનું એક નાનકડું, ધોળિયું પણ રળિયામણું ગામ. ગામને પાદર એક મોટો જૂનો વડલો અને વડલાની નીચે એક ઊંડો કૂવો. સાંજ પડે એટલે ગામની ગાયો અને બળદો સીમમાંથી પાછા ફરે. એમના ગળામાં બાંધેલી પિત્તળની ઘૂંઘરીઓનો મીઠો રણકાર આખા ગામમાં ફળિયાઓના ગુંજી ઉઠે. હવામાં ઉડતી આછી આછી ધૂળ અને ઘરોમાંથી આવતી ગાયના છાણ અને ચૂલાના ધુમાડાની મહેક, આવું જીવન અને હર્યું ભર્યું આ ગામ હતું. આ જ ગામમાં એક જૂના પણ મજબૂત નળિયાવાળા ખોડામાં રૂપલી નામની એક વહુ રહેતી હતી. રૂપલી નામ એવું જ એવું એનું રૂપ, પણ રૂપ કરતાં તો એનો સ્વભાવ 100 ગણો વધારે સુંદર. એના પગલાં ઘરમાં પડ્યા અને જાણે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થઈ ગયો. રૂપલી વહેલી પરોઢે કૂકડો બોલે તે પહેલાં ઉઠી જાય, આખા ફળિયામાં છાણ માટીનું લીપણ કરે, આંગણામાં કંકુથી સરસ મજાની સાથિયા પૂરે અને તુલસી ક્યારે દીવો કરે. એની સાસુ સંતોષબા એટલે બેઠા બેઠા માળા ફેરવતા હોય અને રૂપલી આખા ઘરનું કામ હસતા મોઢે થાક્યા વગર કરી નાખે. પડોશમાં રહેતી મંગલા અને રતન તો અવારનવાર ડેલી આવીને કહેતી, સંતોકબા, તમારી વહુ તો લાખોમાં એક છે હો. એના હાથના બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો ખાઈને તો અમૃત જેવો સ્વાદ આવે છે. તમારો તો ભવ સુધરી ગયા બા. ઘરનો આંગણો જાણે સદા હસતો રમતો રહેતો. રૂપલીનો પતિ આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરે, પરસેવો પાડે અને સાંજે પાછો આવે ત્યારે રૂપલી તાંબાના લોટામાં ઠંડુ પાણી લઈને ડેલીએ જ ઊભી હોય. બે ઘડી પતિ પત્ની મીઠી વાતો કરે અને આખા દિવસનો થાક ઉતરી જાય. ઘરમાં લક્ષ્મી પણ સારી એવી હતી. ભંડારના અનાજના કોથળા ભરેલા હતા. બધું જ એકદમ સુખમય ચાલી રહ્યું હતું, કોઈ જાતની કમી નહોતી. પણ ભક્તો, રૂપલીને ક્યાં ખબર હતી કે મહાદેવ એની બહુ મોટી પરીક્ષા લેવાની તૈયારી કરી રહ્યા હતા. સમયનું ચક્ર ફર્યું, સુખના દિવસો પવનની જેમ ઉડી ગયા અને ધીમે ધીમે આ હસતા રમતા ઘરમાં જાણે કોઈની કાળી નજર લાગી ગઈ. શરૂઆત ખેતરથી થઈ. ક્યારેય નહોતું બન્યું એવું બન્યું. ખેતરમાં લીલોછમ લહેરાતો કપાસનો પાક અચાનક એક અજબ જીવાતનો શિકાર બની ગયો. કોઈ દવા કામ ન લાગી, કોઈ ઉપાય ન ચાલ્યો. આખો પાક જોતજોતામાં બળીને ખાખ થઈ ગયો. હજુ તો આ દુઃખમાંથી પરિવાર બહાર આવે ત્યાં રૂપલીનો પતિ અચાનક બીમાર પડ્યો. એવો તાવ આવ્યો કે ખાટલામાંથી ઊભો જ ન થઈ શક્યો. શરીર જાણે ભઠ્ઠીની જેમ તપતું રહે. ગામના વૈદ્યરાજને બતાવ્યું, જાત જાતના ઉકાળા પાયા, પણ કોઈ ફેર ન પડ્યો. દવાઓ અને વૈદ્યના ખર્ચાના ઘરની બચત ધીમે ધીમે પૂરી થવા લાગી. જે ઘરમાં રોજ ઘી ગોળના લાડુ અને શીરો બનતા હતા
ત્યાં 2 ટકના સૂકા રોટલાના ફાફા પડવા લાગ્યા. અને ભક્તો, તમને તો ખબર જ છે કે જ્યારે ગરીબી દરવાજો ખખડાવે છે ત્યારે સૌથી પહેલાં ઘરમાંથી પ્રેમ અને શાંતિ બારીમાંથી કૂદીને ભાગી જાય. સંતોકબા, જે કાલ સુધી રૂપલીના વખાણ કરતા થાકતા નહોતા, એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયો. દુઃખ અને લાચારી માણસના સ્વભાવને કઠોર બનાવી દે છે. હવે સંતોકબાને રૂપલીના કામમાં ભૂલો દેખાવા લાગી. જ્યારમાં આ ઘરમાં આવી છે ત્યારથી પનોતી બેઠી છે. મારા હસતા રમતા ઘરને નજર લગાડી દીધી. મારા દીકરાને ભરખી ગઈ ડાકણ. આવા કડવા અને ઝેરેલા વેણ રૂપલીના કાને રોજ પડવા લાગ્યા. મંગલા અને રતન જેવી પડોશીનો જે કાલ સુધી રૂપલીના વખાણ કરતી, એ પણ હવે રસ્તામાં મળે તો મોં ફેરવી લેતી. જ્યારે રૂપલી ગામના કૂએ પાણી ભરવા જાય ત્યારે બીજી સ્ત્રીઓ એને જોઈને અંદરો અંદર ઘૂસપૂસ કરતી. એના પડછાયેથી દૂર રહેજો બાઈ, આ તો અપશુકનિયાળ છે, એના પગલાં જ ખરાબ છે, આખા ગામમાં કાળો કેર વર્તાશે આ છોડી. રૂપલી આ બધું સાંભળતી અને એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગતો. રાત્રે જ્યારે આખું ઘર સૂઈ જાય ત્યારે રૂપલી અંધારામાં ચૂલા પાસે બેસીને ધીમા અવાજે ઢૂસકા ભરતી. એના ગરમ આંસુ ઠંડી રાખ પર ટપકાવતા, પણ એ ક્યારેય સાસુને કે ગામના લોકોને સામો જવાબ ન આપતી. બસ મનમાં ને મનમાં મહાદેવને હાથ જોડીને પ્રાર્થના કરતી, હે ભોળાનાથ, હે કૈલાસના વાસી, મારી કઈ ભૂલની સજા આપી રહ્યો છે તું? મારા ધણીને સાજો કરી દે પ્રભુ, બાકી મને કોઈ દુઃખ નથી. હું જિંદગીભર સૂકા રોટલા ખાઈને કાઢી નાખીશ, પણ મારા ઘરનો મોભા તૂટવા ન દેતો. ભક્તો, જે લોકો દિલથી માને છે કે ભગવાન પોતાના સાચા ભક્તોની આકરી પરીક્ષા લે છે, દુઃખ આપે છે, પણ અંતે ક્યારેય સાથ નથી છોડતા, એ અત્યારે જ ભક્તિભાવથી ઓમ નમઃ શિવાય લખજો. તમારા મનની પીડા અને કૈલાસપતિ ચોક્કસ સાંભળશે. ગામને પાદરે જ્યાં પીપળાનું મોટું ઝાડ હતું ત્યાં એક જૂનો પથ્થરનો ઓટલો હતો. આ ઓટલા પર ગામની 3 ઘરડી ડોસીઓ કંકુબા, જશોદાબા અને મૂંગીબા રોજ બપોરે બેસતી. આ 3 બા એટલે આખા ગામને જૂનો ઇતિહાસ અને ગામના ખૂણે ખૂણેની વાતો એમના મગજમાં છપાયેલી હોય. એક દિવસ બપોરના સમયે રૂપલી માથે પાણીનું બેડું લઈને ત્યાંથી પસાર થતી હતી. એનું માથું નીચું હતું, આંખો સતત રડવાને કારણે સૂજેલી અને લાલ થઈ ગઈ હતી. સાડલાના છેડાથી એ વારંવાર પોતાની આંખો લૂછતી હતી. એને જોઈને મૂંગીબાએ ધીમા અવાજે થોડી દયાભાવ સાથે કહ્યું, જોયું કંકુ, આ બિચારીનો જીવ કેવો અડધો થઈ ગયો છે. રૂપનો અંબાર હતી, પણ દુઃખે બિચારી નીચોવી નાખી. મને તો બહુ દયા આવે છે આ સોડી પર. ગામના લોકો વગર વાંકે એને મેણા મારી નાખશે. કંકુબાએ આજુબાજુ નજર ફેરવી. કોઈ સાંભળતું નથી એની ખાતરી કરીને હોઠ પર આંગળી મૂકતા ધીમેથી કહ્યું, અરે ધીમે બોલ મૂંગી, આ ગામના લોકોના મગજમાં તો હવે ભૂસું ભરાઈ ગયું છે. આમાં આ ગરીબ સોડીનો કોઈ વાક જ નથી, પણ કોને સમજાવવા જાવું? આ કોઈ પનોતી કે અપશુકનિયાળ નથી, આ તો પેલી જગ્યાનો કોપ છે. એ જગ્યાનો શ્રાપ છે જે આખા ગામને ધીમે ધીમે ભરખી રહ્યો છે. જશોદાબા, જે અત્યાર સુધી ચૂપચાપ સૂડીને સોપારી કાપી રહ્યા હતા, એમના હાથ અચાનક હવામાં જ રોકાઈ ગયા. એમણે અત્યંત ભયભીત આંખે કંકુબા સામે જોયું. એમને ચહેરા પરનો રંગ ઉડી ગયો. ચૂપ મર કંકુ, એ જગ્યાનું નામ પણ ના લઈશ. અહીંયા બેઠી બેઠી તારી જીભ કપાઈ જશે. ભૂલી ગઈ તું 20 વર્ષ પહેલાંની આ ગામમાં શું થયું હતું? સૂરજ આથમ્યા પછી એ તરફ જોઈ આંખ ઊંચી કરીને જોવાની પણ હિંમત નથી કરતું. આજે જો આ સોડી ભૂલથી ત્યાં ગઈ ને તો એનું શું થશે એ ભગવાન જ જાણે, અને આખું ગામ તો ભસ્મ થઈ જશે. ભક્તો, આ ડોસીઓ કઈ જગ્યાની વાત કરી રહી હતી? એવું તે શું થયું હતું જેનું નામ લેતા પણ આખા ગામના લોકોના શરીરમાંથી ડરનું લખલખું પસાર થઈ જતું હતું? 20 વર્ષ પહેલાં એવો કયો વેર વર્તાયો હતો? રૂપલીને તો આ વાતની કોઈ જ જાણ નહોતી. એ તો પોતાના દુઃખના બોજ તળે દબાયેલી જમીન તરફ જોતી બસ પોતાના ઘર તરફ જતી રહી હતી. પણ એને ક્યાં ખબર હતી કે કાળનું ચક્ર અને નિયતિ એને એ ભયાનક અને રહસ્યમય જગ્યા તરફ ખેંચી જઈ રહી છે. દિવસો અત્યંત ધીમી ગતિએ દુઃખના પાડ બનીને પસાર થતા ગયા. હવે તો ઘરમાં અન્નનો એક દાણો પણ બચ્યો નહોતો. ચૂલો સળગવાને 2 દિવસ થઈ ગયા હતા. સંતોકબા ભૂખ્યા પેટે ખાટલામાં કણગણસતા પડ્યા હતા અને પતિની તબિયત તો સાવ જ લથડી જતી હતી. રૂપલીથી આ ભૂખ અને પીડા હવે જોવાતી નથી. એણે નક્કી કર્યું કે આજે સીમમાં જઈને સૂકા લાકડા વીણી લાવે, જેથી બાજુના ગામમાં જઈને એ લાકડા વેચીને થોડો બાજરાનો લોટ લાવી શકાય અને ઘરના એ 2 જીવને રોટલો ખવડાવી શકાય. રૂપલી બપોરના આકરા તાપમાં માથે સૂતી ઓઢણી નાખીને લાકડા વીણવા નીકળી. એ 2 સૂકા ડાળખા વીણતી ગામની સીમમાં ઘણી દૂર જંગલ તરફ નીકળી ગઈ. એના મનમાં એટલા બધા વિચારો
આક્રંદ અને પીણા ચાલતા હતા કે એને ખ્યાલ જ ન રહ્યો કે તે ક્યાં અજાણ્યા રસ્તે આગળ વધી રહી છે. એની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. હે શિવ, હવે તો કંઈક રસ્તો બનાવ, એ બબડતી જતી હતી. જ્યારે એનો પગ એક મોટા પથ્થર સાથે અથડાયો અને એનું ધ્યાન ભંગ થયું, ત્યારે એણે માથું ઊંચું કરીને જોયું. એણે જોયું કે આસપાસ માત્ર ઘેરી અજાણી ઝાડીઓ હતી, મોટા કાંટાળા બાવળ અને કમર સુધી પહોંચે એવું સૂકું ઊંધું ઘાસ હતું. સાંજનો સમય થઈ ગયો હતો. સૂર્યનારાયણ ધીમે ધીમે પશ્ચિમની દિશામાં ડૂબી રહ્યા હતા. આકાશમાં લાલ, નારંગી અને કાળા વાદળો છવાઈ ગયા હતા. વાતાવરણમાં એક અજીબસી સન્નાટો હતો. પક્ષીઓનો અવાજ પણ સાવ બંધ થઈ ગયો હતો. પવનના સુસવાટા ધીમે ધીમે વધવા લાગ્યા હતા. રૂપલીને એ અંદરથી ડર લાગવા માંડ્યો. અરર, હું આ ક્યાં આવી ગઈ? આ તો ગામનો રસ્તો નથી લાગતો, એણે મનોમન ગભરાતા વિચાર્યું. એ રસ્તો શોધવા માટે થોડી આગળ વધી. કાંટાવાળી ઝાડીઓ પોતાના હાથથી હટાવી રહી હતી. ત્યાં જ ઝાડીઓની વચ્ચે એણે કંઈક ધૂંધળું દેખાયું. તે ધીમે ધીમે ડરના પગલે કાંટા હટાવીને થોડી આગળ વધી. ભક્તો, એ દ્રશ્ય જોઈને રૂપલીના પગ જમીન સાથે જાણે ખીલાની જેમ જડાઈ ગયા. એના મોંમાંથી એક હળવી ચીસ નીકળી ગઈ. ત્યાં એ બે મોટા પહાડોની વચ્ચે એક અત્યંત જૂનું, સાવ ખંડેર હાલતમાં શિવજીનું મંદિર ઊભું હતું. મંદિરની પથ્થરની દિવાલો પર પીપળા અને વડના મોટા મૂળિયા સાપની જેમ વીટેલા હતા. ચારે બાજુ જંગલી કાંટાળા વેલાઓ પથરાયેલા હતા, જેણે અડધા મંદિરને પોતાના ભરડામાં લઈ લીધું હતું. મંદિરના શિખર પરનો કળશ સમયની થપાટો ખાઈને કાળો પડી ગયો હતો અને પ્રવેશદ્વાર માટે એક મોટો, અત્યંત પ્રાચીન ઘંટ લટકી રહ્યો હતો, જેના પર વર્ષો જૂનો કાટ લાગી ગયો હતો. આ એ જ સ્થાપિત જગ્યા હતી જેના વિશે ગામ લોકો વાત કરતા પણ થથરાતા કાપતા હતા. કહેવાતું કે સૂર્ય ઢળ્યા પછી અહીં કોઈ ભૂલથી પણ રોકાઈ જાય કે આ મંદિરના પગથિયા ચડી જાય તો તે પાછું જીવતું નથી આવતું. અહીં કોઈ સાધુ કે પૂજારી પણ નહોતા ફરકતો. એક ભયાનક, થીજાવી દે તેવી અને છાતી પર પથ્થર મૂકી દે તેવી શાંતિ ત્યાં પથરાયેલી હતી. માત્ર પવનથી ઉડતા સૂકા પાંદડાઓ સરર સરર અવાજ આવતો હતો. રૂપલીના શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એ પાછી ફરવા માંગતી હતી, પણ એના પગ ઉપડતા નહોતા. ભક્તો, જો મહાદેવ તમારા જીવનની બધી બાધાઓ અને કાળા અંધકારવાળો ડર દૂર કરે એવી તમારી દિલથી પ્રાર્થના હોય તો અત્યારે જ કોમેન્ટમાં જય ભોળેનાથ જરૂર લખજો. રૂપલી પાછી ફરવા માટે પાછળ ફરી, પણ એણે અંદરથી કોઈ અદૃશ્ય શક્તિ જાણે સાથ કરી રહી હોય. કોઈ એવો મીઠો, શાંત અવાજ જે એના આત્માને સ્પર્શી રહ્યો હોય. આવ દીકરી આવ, જાણે કોઈ અંદરથી એને બોલાવી રહ્યું હતું. એનો ડર અચાનક એક પળમાં જ ધીમે ધીમે શાંત થવા લાગ્યો. શરીરની ધ્રુજારી બંધ થઈ ગઈ. બે ધીમા પગલે મંત્રમુગ્ધ અવસ્થામાં મંદિરના તૂટેલા પગથિયા ચડીને ગર્ભગૃહ તરફ આગળ વધી. અંદર ઘોર અંધારું હતું. જમીન પર વર્ષોની ધૂળ અને માટીના ઝાડો પર જામેલો હતો. ચારે બાજુ કરોડિયાના ઝાડા બંધાયેલા હતા અને બરાબર વચ્ચે એક અત્યંત પ્રાચીન, તેજસ્વી પણ ધૂળથી ખરડાયેલું શિવલિંગ બિરાજમાન હતું, જેની પર ઢગલાબંધ સૂકા પાંદડા અને કચરો પડ્યો હતો. રૂપલીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો ફરી છલકાઈ ઉઠ્યો. આ શિવલિંગની દશા જોઈને એનું હૃદય ચીરાઈ ગયું. એ દોડીને શિવલિંગ પાસે જમીન પર બેસી ગઈ અને એ પથ્થરની મૂર્તિને બાથ ભરી લીધી. એનું હૃદય ફાટી જાય એવું રુદન અને શૂન્યકાર અંધકારમાં અને ખંડેર મંદિરમાં ગુંજી ઉઠ્યો. હે મારા નાથ, હે ભોળિયા, આખી દુનિયાએ તને તરછોડી દીધી છે. મારા પોતાના પણ મારા નથી રહ્યા. શું તું પણ મને આ રીતે એકલી મૂકી દઈશ? લોકો ભલે મને અપશુકનિયાળ કહે, પણ હું તો તારી દીકરી છું ને પ્રભુ. એણે પોતાના ફાટેલા સાડલાના છેડાથી શિવલિંગ પરની ધૂળ અને પાંદડા અત્યંત પ્રેમથી સાફ કરવા માંડ્યા. પોતાની પાસે લાકડા વીણતી વખતે પીવાનું જે થોડું જળ એક નાની માટીની ગોળીમાં બચ્યું હતું એ શિવલિંગ પર ધીમે ધીમે ચડાવ્યું. આજ સુધી આ શ્રાપિત મંદિરમાં કોઈએ ફૂલ ચડાવવાની તો વાત દૂર, દીવો સુદ્ધા પ્રગટાવવાની હિંમત નહોતી કરી. પણ ભક્તો, જેવું રૂપલીએ પોતાના આંસુ સાથે એક પવિત્ર જળ શિવલિંગ પર ચડાવ્યું, ત્યાં જ એક અજીબ, અકલ્પનીય ઘટના બની. બહાર જે વર્ષો જૂનો કાટ ખાધેલો મોટો ઘંટ લટકતો હતો, જેને હલાવવા માટે બે હટ્ટાકટ્ટા માણસનું જોર જોઈએ, એ ઘંટ અચાનક આપમેળે કોઈના પણ સ્પર્શ વિના ટનનન 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 અત્યંત ધીમે ધીમે પણ મધુર અવાજમાં રણકવા લાગ્યો. ઘંટનો અવાજ આખા અરણ્યમાં ફેલાઈ ગયો. રૂપલી ચમકીને ગભરાટ સાથે પાછળ ફરી. ત્યાં દરવાજા પાસે કોઈ જ નહોતું, માત્ર ખાલી રસ્તો અને અંધારું હતું. હજુ તો એ શ્વાસ હેઠો બેસાડે ત્યાં પવનનો એક અત્યંત જોરદાર સપાટો ગર્ભગૃહમાં આવ્યો.
સામાન્ય રીતે પવન આપે તો પ્રગટેલો દીવો બુઝાઈ જાય, પણ અહીં કંઈક ઉલટું જ થયું. ખૂણામાં પડેલો એક માટીનો જૂનો, તૂટેલો અને તેલ વિનાનો કોળિયા અચાનક ઝળહળી ઉઠ્યો. એમાંથી સોનેરી તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને આખા અંધારામાં ગર્ભગૃહમાં દિવ્ય અજવાળું ફેલાઈ ગયું. રૂપલીના રૂવાડા ઊભા થઈ ગયા. એની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. એ શ્વાસ પણ રોકીને દિવાલના ટેકે ઊભી રહીને આ ભયાનક છતાં દિવ્ય ચમત્કાર જોઈ રહી હતી. આખા મંદિરમાં અચાનક કોઈ અજાણી, અત્યંત પવિત્ર અને કેસર ચંદનની મિશ્રિત ધૂળની મેઘ ફેલાઈ ગઈ. વાતાવરણમાં જ્યારે હજારો ફૂલોની સુગંધ એકસાથે મહેકી ઉઠી. રૂપલી હજુ તો કંઈ સમજે કે આ શું થઈ રહ્યું છે, ત્યાં જ એને પોતાની પાછળની દિવાલ પર એ સોનેરી દીવાના પ્રકાશમાં એક અત્યંત વિશાળ, કોઈ અદૃશ્ય પુરુષનો પડછાયો ઉપસી આવતો દેખાયો. કોઈ એની બરાબર પાછળ સાવ નજીક ઊભું હતું. કોણ હતું એ પડછાયામાં? શું એ ખરેખર કોઈ દિવ્ય શક્તિ હતી, કે પછી ગામના લોકોનો જે ડર હતો એ સાચો હતો અને કોઈ શ્રાપિત આત્મા ત્યાં હાજર હતી? રૂપલી પાછળ પડશે ત્યારે તે શું જોશે? રૂપલીની નજર એ વિશાળ પડછાયા પર પડી. એના કાનમાં જાણે આખું લોહી ધસી આવ્યું. હૃદયના ધબકારા એટલા વધી ગયા કે એને લાગ્યું કે હમણાં જ એની છાતી ફાટી જશે. એણે પોતાની બંને આંખો જોરથી મીચી દીધી અને ધ્રુજતા હાથે શિવલિંગને વધુ જોરથી પકડી લીધું. એના મોંમાંથી અવાજ પણ નહોતો નીકળતો. બસ મનની અંદર એક જ રટણ ચાલતું હતું: ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે ભોળાનાથ, રક્ષા કરજો. હે ત્રિશૂળધારી, મારી રક્ષા કરજો. એ શૂન્યકાશ અંધકારમાં પવનના સુસવાટા વચ્ચે એ માટીનો દિવસ સતત સોનેરી પ્રકાશ ફેલાવી રહ્યો હતો. રૂપલીએ હિંમત ભેગી કરીને ધીમેથી પોતાની આંખો ખોલી અને પાછળ ફરીને જોયું તો ભક્તો, ત્યાં કોઈ માણસ નહોતું. તે પડછાયો ધીમે ધીમે હવામાં ઉગડી રહ્યો હતો અને જ્યાં એ પડછાયો હતો ત્યાં પથ્થરની દિવાલ પર સાક્ષાત ત્રિશૂળ અને ડમરૂની આકૃતિ તેજસ્વી પ્રકાશથી ચમકી રહી હતી. રૂપલી આ દિવ્ય તેજ જોઈને ભક્તિભાવથી ડૂબી ગઈ. એનો બધો જ ડર ક્યાંક ગાયબ થઈ ગયો. એણે શિવલિંગ સામે માથું નમાવ્યું અને એના મનમાં એક જ અજબની શાંતિ પથરાઈ ગઈ. એને લાગ્યું કે જાણે કોઈ એના માથે વાલથી હાથ મૂકી દીધો હોય. એણે આંગણામાંથી વીણેલા લાકડાનો ભારો માથે ઉપાડ્યો અને ભીની આંખે પણ હૈયામાં એક અનોખી આશા લઈને એ ખંડેર મંદિરના પગથિયા ઉતરીને પોતાના ગામ તરફ દોડી. પરંતુ ભક્તો, કુદરતના ખેલ પણ અકળ હોય છે. રૂપલીના મનમાં ભલે શ્રદ્ધાનો દીવો પ્રગટ્યો હતો, પણ બહારની દુનિયામાં એના માટે દુઃખના કારણો અંધકાર હજી રાહ જોઈને બેઠો હતો. જ્યારે એ આંપતી પોતાના ઘરે પહોંચી ત્યારે ડેલી વટાવતા જ એના કાનમાં એના પતિના જોર જોરથી કણકણસવાનો અવાજ પડ્યો. એણે માથેથી લાકડાનો ભારો નીચે નાખ્યો અને દોડીને ઓસરીમાં ગઈ. ખાટલામાં એનો ધણી તાવથી સાવ અડધો થઈ ગયો હતો. એનું આખું શરીર ભઠ્ઠીની જેમ તપતું હતું અને એના મોંમાંથી લાળ નીકળતી હતી. સંતોકબા બાજુમાં બેસીને માથું કૂટતા હતા અને રડતા રડતા કહેતા હતા: હાય રે હાય, મારા દીકરાનો જીવ જાય છે. આ પાપીણી ક્યાંક રખડવા ગઈ છે. ઘરમાં અન્નનો દાણો નથી અને આ વહુ આખા ગામમાં રખડીને ઘરને વધુ પનોતી બેસાડે છે. રૂપલી દોડીને પતિના પગ પાસે બેસી ગઈ અને એના પગ પોતાના હાથમાં લીધા, પણ એના પતિના શરીરની ગરમી જોઈને એ ધ્રુજી ઉઠી. બીજા જ દિવસે સવારે ગામના વ્યાજખોર જગમાલ પોતાના 2 માણસો સાથે રૂપલીની ડેલી આવીને ઊભો રહ્યો. એના હાથમાં ઝાડુ ચોંપતું હતું અને એનો ચહેરો સાવ પથ્થર જેવો કઠોર હતો. એણે જોરથી લાકડી પછાડીને રાડ પાડી: એલા કાનજી, એ સંતોકબા, બહાર નીકળો. મારા રૂપિયા ક્યારે પાછા આપવાના છે? મહિનાઓ વીતી ગયા, વ્યાજનું વ્યાજ ચડી ગયું છે અને તમારો દીકરો તો ખાટલામાંથી ઊભો થતો નથી. જો આજે રૂપિયા ન મળે ને તો આ ઘર ખાલી કરી નાખજો. હું આ ખોરડા પર મારો કબજો લઈ લઈશ. સંતોકબા ધ્રુજતા પગે બહાર આવ્યા અને જગમાલના પગ પકડી લીધા. અરે જગમાલભાઈ, થોડી દયા રાખો. મારો દીકરો મરણ પથારીએ છે. ઘરમાં ખાવાના સાસા છે અને રૂપિયા ક્યાંથી લાવીએ? અમને ઘરની બહાર ન કાઢો બાપા, નહીંતર અમે ક્યાં જઈશું? જગમાલે સંતોકબાને હાથ ઝટકીને નાખ્યો અને કડવા વેણ કહ્યા: તમારે ક્યાં જવું એ મારો વિષય નથી. કાં તો કાલે સવાર સુધીમાં 500 રૂપિયા રોકડા આપો, કાં તો આ ઘર ખાલી કરો. રૂપલી અંદર ઊભી આ બધું સાંભળતી હતી. એનું હૃદય ફાટી જતું હતું. એણે પોતાના સોનાના લગ્નના અકોટા, જે એની જિંદગીની છેલ્લી મૂડી હતી, એ પોતાની સાસુના હાથમાં મૂક્યા અને કહ્યું: બા, આ આપી દો જગમાલને. કદાચ આપણા ઘરનો મોભ બચી જાય. સંતોકબાએ અકોટા જૂટવી લીધા અને જગમાલને આપ્યા. જગમાલે અકોટા જોયા અને હસતા હસતા કીધું: આનાથી તો અડધું વ્યાજ માંડ ચૂકવાશે. મુદત તો એમ જ ઊભી રહેશે.
આવતા સોમવાર સુધીની મુદત આપું છું. જો બાકીના રૂપિયા ન મળ્યા તો આ ઘર મારું. આ સાંભળીને રૂપલીનો પતિ, જે ખાટલામાં સૂતો હતો, એની આંખોમાંથી લાચારીના આંસુ વહેવા લાગ્યા. એણે ધ્રુજતા અવાજે રૂપલીને પોતાની પાસે બોલાવી. એનો અવાજ સાવ બેસી ગયો હતો. એણે રૂપલીનો હાથ પોતાના હાથમાં લીધો અને કીધું, રૂપલી, મારાથી આ તારું અપમાન અને ઘરની આ ગરીબી હવે જોવાતી નથી. હું આ ગામમાં રહીશ તો આપણું આ ખોરડું પણ વચાઈ જશે અને મારી માં ભૂખી મરી જશે. બાજુના મોટા શહેરમાં ખાંડની અંદર મજૂરોની જરૂર છે, ત્યાં રોકડા રૂપિયા મળે છે. હું આજે રાત્રે જ આ ગામ છોડીને ત્યાં જઈશ. ભલે મારો જીવ જાય, પણ હું રૂપિયા કમાઈને પાછો આવીશ અને આપણું ઘર બચાવીશ. રૂપલી આ સાંભળીને ચોધાર આંસુએ રડી પડી. એણે પતિના પગ પકડી લીધા અને આજીજી કરવા લાગી. ના ના, તમે આ હાલતમાં ક્યાંય નહીં જાઓ. તમારું શરીર સાવ તૂટી ગયું છે. તમે ખાણમાં મજૂરી કેવી રીતે કરશો? આપણે સૂકો રોટલો ખાઈને રહીશું, પણ તમે મને મૂકીને ન જાઓ. અને અંદરથી બહુ બીક લાગે છે. પણ એનો પતિ મનથી મક્કમ થઈ ગયો હતો. એણે રાતના અંધારામાં જ્યારે આખું ગામ સૂતું હતું, ત્યારે સંતોકબા અને રૂપલીની નજર સામેથી ઓજલ થઈને ગામની સીમ વટાવી દીધી. એક લાચાર પત્ની પોતાની ડેલીએ ઊભી અંધારામાં રસ્તા તરફ જોતી રહી, જ્યાં એના સુખનો સૂરજ આથમતો રહ્યો હતો. પતિના ગયા પછી ઘર સાવ સુમસાન થઈ ગયું. ઘરમાં અન્નનો એક દાણો નહોતો બચ્યો. સંતોકબા ભૂખના માર્યા ખાટલામાં પડ્યા આખો દિવસ રૂપલીને ગાળો ભાંડતા. તું જ પનોતી છો. તારા પગલાં જ મારા દીકરાને ઘરની બહાર કાઢી ગયા. જો મારા દીકરાને કંઈ થયું ને તો હું તારું મોઢું નહીં જોઉં. રૂપલી ગામના ઘરોમાં કામ માગવા ગઈ. મંગલા અને રતનના ઘરે જઈને કીધું, ભાભી, મને તમારા ખેતરમાં નીંદવાનું કામ આપો. ઘરમાં બા ભૂખ્યા છે, થોડો અનાજનો લોટ આપો. પણ લોકોએ એના મોઢા પર દરવાજા બંધ કરી દીધા. કોઈ એણે પોતાના આંગણામાં ઊભી રાખવા પણ તૈયાર નહોતું. લોકો કહેતા, આના ધણીને આ ખાઈ ગઈ, હવે આપણા ઘરના નસીબ ફોડવા આવી છે. જા અહીંથી, તારો પડછાયો પણ પાપ લાગશે. રૂપલી ભૂખી પેટે આખો દિવસ કામ શોધતી અને સાંજે ખાલી હાથે પાછી ફરતી. ઘરમાં ચૂલો સળગાવવા માટે કશું નહોતું, એટલે એ કૂવામાંથી પાણી લાવીને ચૂલા પર તપેલી મૂકતી અને એમાં માત્ર પાણી ઉકાળતી, જેથી બહારના લોકોએ કે તેની સાસુને એમ લાગે કે ઘરમાં કંઈક રંધાઈ રહ્યું છે. એ ઉકળતા પાણીની સામે બેસીને રૂપલી આખી રાત રડતી અને એના આંસુ એ ચૂલાના લાકડા પર પડતા. એનું આખું જીવન જાણે એક જીવતી જાગતી કબર બની ગયું હતું. પત્નીની લાચારી, માતાનું દુઃખ અને પરિવારના ટુકડે થનારી આ પીડા એટલી અસહનીય હતી કે શ્રોતાઓની આંખ પણ ભીની થઈ જાય. ભક્તો, જો તમે પણ તમારા પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરતા હો તો અત્યારે જ કમેન્ટમાં મહાદેવ કૃપા કરજો જરૂર લખજો. એ ભોળાનાથ તમારી હરેક પીડાને હરી લેશે. એક દિવસ બપોરના સમયે જ્યારે ગામના કાળઝાળ તડકો હતો, રૂપલી માથે પાણીનું બેડું લઈને સાવ નીચું માથું રાખીને ઘર તરફ જઈ રહી હતી. એના પગમાં ચંપલ નહોતા. ધૂળિયા રસ્તાની ગરમ રેતી એના પગના તળિયાને બાળી રહી હતી. પણ એને એ શારીરિક પીડા કરતાં મનની પીડા વધારે સતાવતી હતી. એ પીપળાના ઓટલા પાસેથી પસાર થઈ, જ્યાં જશોદામાં એકલા જ બેઠા હતા. કંકુબા અને મોંઘીબા સીમમાં ગયા હતા. જશોદાબાએ રૂપલીની આ દશા જોઈ. એના સુકાઈ ગયેલા ઓઠ અને ફાટેલી ઓઢણી જોઈને એમનું કાળજું કંપી ગયું. એમણે આજુબાજુ જોયું કે કોઈ એમને જોઈ તો નથી રહ્યું ને. પછી એમણે ધીમેથી સાદ પાડ્યો, એ દીકરી રૂપલી, અહીં આવતો ખરી બાપા. રૂપલીએ ગભરાતા પોતાની લાલ આંખો ઊંચી કરી અને જશોદાબા પાસે ગઈ. એણે બેડું જમીન પર મૂક્યું અને ઓટલાવના ખૂણે ઊભી રહી ગઈ. જશોદાબાએ એનો હાથ પકડ્યો. એમના ઘરડા હાથ ધ્રુજતા હતા. એમણે પૂછ્યું, દીકરી, તું રોજ સીમ ભણી જાય છે? તું પેલી નદી કિનારે આવેલા પહાડો તરફ જાય છે ને? સાચું કહેજે મને, તું પેલી ખંડેર જગ્યાએ ગઈ હતી ને? રૂપલીના હોઠ ધ્રુજવા લાગ્યા. એણે નીચું જોઈને માથું લાવ્યું. હા બા, હું ત્યાં લાકડા વીણવા ગઈ હતી. ત્યાં એક જૂનું શિવ મંદિર છે. હું ત્યાં ભોળાનાથના શિવલિંગની પૂજા કરું છું. પણ બા, ગામના લોકો એ જ જગ્યાથી આટલા બધા કેમ ડરે છે? મને ત્યાં કોઈ ડર ન લાગ્યો. મને તો ત્યાં મારા પિતાનું ઘર હોય એવી શાંતિ મળી. જશોદાબાએ એક ઊંડો નિસાસો નાખ્યો અને એમની આંખોમાંથી 20 વર્ષ જૂનો ઇતિહાસ તરી આવ્યો. એમણે રૂપલીને પોતાની નજીક બેસાડી અને અત્યંત ધીમા રહસ્યમય અવાજે વાતની શરૂઆત કરી. દીકરી, તને ખબર નથી કે તું કઈ જગ્યાએ જઈ રહી છો? આજથી 20 વર્ષ પહેલાં
એ ખંડેર મંદિર આખા પ્રદેશનું સૌથી જાગતું અને પવિત્ર શિવ મંદિર હતું. ત્યાં એક સિદ્ધ સંત રહેતા હતા, જેમને આખું ગામ શિવ બાબા કહેતું. બાબા દિવસ રાત એ મહાદેવની ભક્તિમાં લીન રહેતા અને એમના આશીર્વાદથી આપણા ગામમાં ક્યારેય દુકાળ નહોતો પડતો. ગાયો પુષ્કળ દૂધ આપતી અને ઘેર ઘેર લક્ષ્મીનો વાસ હતો. રૂપલી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તો પછી બા, એ મંદિર કેમ ખંડેર થઈ ગયું અને લોકો એને શ્રાપિત કેમ કહે છે? જશોદાબાનો અવાજ વધુ ગંભીર થયો. દીકરી, માણસ પાસે જ્યારે બહુ સુખ આવે છે ને, ત્યારે એના મનમાં અહંકાર અને લોભ જન્મે છે. 20 વર્ષ પહેલાં ગામના મુખી અને કેટલાક લોભી લોકોની નજર એ મંદિરની જમીન અને બાબા પાસે રહેલા સોનાના પ્રાચીન પૂજાના વાસણો પર પડી. એક સોમવારની રાત્રે મુખીએ બાબા પર ખોટો આક્ષેપ મૂક્યો કે બાબા મંદિરમાં ચોરી છુપીથી કાળું જાદુ કરે છે. આખા ગામના લોકો લાકડીઓ અને મસાલો લઈને મંદિરે પહોંચી ગયા. કોઈએ સત્ય જાણવાનો પ્રયત્ન ન કર્યો. લોકોએ બાબાને ખૂબ માર માર્યો અને એમને મંદિરની બહાર કાઢી મૂક્યા. બાબા લોહી લુહાણ હાલતમાં એ શિવલિંગ પાસે પડ્યા હતા. જશોદાબા રડી પડ્યા. એમણે આગળ કીધું. બાબાએ જતાં જતાં એ શિવલિંગ સામે જોયું અને રડતા રડતા કીધું, હે મહાદેવ, જે લોકોએ તારા ધામને અને તારા ભક્તને અપમાનિત કર્યો છે, એમને એમના અહંકારની સજા જરૂર મળશે. આ મંદિર આજથી ગુપ્ત થઈ જશે. સૂર્ય આથમ્યા પછી જે કોઈ અહીં અહંકાર અને લોભ સાથે આવશે એ ભસ્મ થઈ જશે. અને આ ગામ પર ત્યાં સુધી શાંતિ નહીં મળે જ્યાં સુધી કોઈ સાચો નિર્દોષ ભક્ત પોતાના સ્વાર્થ વગર પોતાના આંસુઓથી આ શિવલિંગનો અભિષેક નહીં કરે અને ભક્તિનો દીવો નહીં પ્રગટાવે. એ રાત પછી બાબા ક્યાં ગયા એ કોઈને ખબર નથી, પણ એ જ દિવસથી એ મંદિરની આસપાસ જંગલી ઝાડીઓ ઉગી નીકળી. રસ્તો બંધ થઈ ગયો અને ગામના દુઃખના વાદળો છવાઈ ગયા. ગામ લોકોને પોતાની ભૂલ છુપાવવા માટે એ મંદિરને શ્રાપ્યા અને ભૂતિયા કહી દીધું, જેથી કોઈ ત્યાં જાય જ નહીં. જશોદાબાઈએ રૂપલીની ચહેરા સામે જોયું. એમની આંખોમાં હવે ડરની જગ્યાએ અહોભાવ હતો. રૂપલી, તે એ મંદિરમાં દીવો પ્રગટાવ્યો, તે તારા પવિત્ર આંસુથી મહાદેવનો અભિષેક કર્યો. એનો અર્થ એ છે કે 20 વર્ષ પછી એ ભોળાનાથે તારા રૂપમાં એ શ્રાપનો અંત લાવવાનું નક્કી કર્યું છે. પણ દીકરી, આ રસ્તો બહુ કઠિન છે. જો ગામના લોકોને ખબર પડશે ને, તો એ તને જીવતી નહીં મૂકે. તું બહુ સંભાળજે. રૂપલીનું હૃદય આ રહસ્ય સાંભળીને દ્રવી ઉઠ્યું. એણે સમજાઈ ગયું કે એના જીવનમાં જે આટલું મોટું દુઃખ આવ્યું હતું તે કોઈ શ્રાપ નહોતો, પણ મહાદેવની એક દિવ્ય યોજના હતી. એણે જશોદાબાના ચરણ સ્પર્શ કર્યા અને એના મનમાં હવે મહાદેવ પ્રત્યેનો વિશ્વાસ અડગ થઈ ગયો. હવે સોમવારનો દિવસ નજીક આવી રહ્યો હતો. આ એ જ સોમવાર હતો જે જગમાલે આપેલી છેલ્લી મુદતનો દિવસ હતો. જો આ દિવસે રૂપિયા ન ચૂકવાય તો રૂપલી સામે સંતોકબાએ ઘર વગર રસ્તા પર આવી જવું પડે એમ હતું. રૂપલીએ મનોમન સંકલ્પ કર્યો કે આખો દિવસ સોમવારનું નિર્જળા વ્રત કરશે અને એ જ ગુપ્ત શિવ મંદિરે જઈને મહાદેવની આરાધના કરશે. સોમવારની વહેલી પરોઢે જ્યારે આકાશમાં તારા ચમકતા હતા, રૂપલી ઉઠી એણે નદીએ જઈને સ્નાન કર્યું અને પોતાના ફાટેલા સાડલામાં જંગલમાંથી વીણેલા થોડા બીલીપત્ર અને આકડાના ફૂલ છુપાવ્યા. એ સંતોકબાને કશું કહ્યા વગર સીધી એ જ ખંડેર મંદિર તરફ દોડી. જંગલનો રસ્તો આજે અતિશય મુશ્કેલ લાગતો હતો. કાંટા એના પગમાં વાગતા હતા, લોહી નીકળતું હતું, પણ એના મુખમાંથી સતત હર હર મહાદેવનો નાદ નીકળતો હતો. જેવી એ મંદિરે પહોંચી, એણે જોયું કે ગર્ભગૃહમાં એ માટીનો દીવો હજી પણ આછો ઝળહળી રહ્યો છે. આજે એ દીવો રૂપલીની જ રાહ જોઈ રહ્યો હતો. રૂપલીએ શિવલિંગ પાસે બેસીને બીલીપત્ર ચડાવ્યા, આકડાના ફૂલ મૂક્યા અને પોતાની આંખો બંધ કરીને મહાદેવના ધ્યાનમાં બેસી ગઈ. એણે સવારથી બપોર સુધી અને બપોરથી સાંજ સુધી અન્ન કે પાણીના એક ટીપા વગર બસ એક જ ચિત્તે ઓમ નમઃ શિવાય જાપ ચાલુ રાખ્યા. એના હૃદયમાંથી નીકળતી ભક્તિ જાણે એ પથ્થરના શિવલિંગની અંદર ઉતરી રહી હતી. બીજી બાજુ ગામના જગમાલ વ્યાજખોર પોતાના માણસો સાથે સંતોકબાના ઘરે પહોંચી ગયો. એણે ઘરનો બધો સામાન, તૂટેલા ખાટલા, માટીના વાસણો, જૂની પેટી બધું બહાર ફેંકવાનું શરૂ કરી દીધું. સંતોકબા ઓટલે બેસીને જોર જોરથી રડતા હતા અને ગામના લોકોને આજીજી કરતા હતા. અરે ભાઈઓ, કોઈ તો મદદ કરો, મારી વહુ સવારની ક્યાંક ગઈ છે, મારો દીકરો શહેરમાં છે, અમને ઘરની બહાર ન કાઢો. પણ ગામના લોકો તમાશો જોતા રહ્યા, કોઈ આગળ ના આવ્યું. જગમાલ હસતો હસતો બોલ્યો, હવે આ ઘર મારું થયું
આ પનોતી વહુ ઘરમાં નથી એ જ સારું છે, નહીતર આ ઘરની સાથે આખું ગામ ડૂબી જાત. બરાબર એ જ સમયે જ્યારે સૂરજ આથમવાની તૈયારીમાં હતો, આકાશમાં અચાનક અકલ્પનીય ફેરફાર થવા લાગ્યો. ભર ઉનાળાના દિવસો હતા, આકાશ સાવ સાફ હતું, પણ જોત જોતામાં ચારેય દિશાઓમાંથી કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા. આખું આકાશ જાણે કાળું સાય જેવું થઈ ગયું હતું. પવનના એવા જોરદાર સુસવાટા શરૂ થયા કે મોટા મોટા ઝાડના પાંદડા હવામાં ઉડવા લાગ્યા. વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, જાણે સાક્ષાત મહાદેવ તાંડવ કરી રહ્યા હોય. ગામના લોકો ગભરાઈને પોતાના ઘરો તરફ દોડવા લાગ્યા, અને એ જ ક્ષણે ગામની પાદરેથી એક ધૂળતી આકૃતિ દોડતી દોડતી આવતી દેખાય. કોઈ માણસ હાંફતું હાંફતું ગામ તરફ આવી રહ્યું હતું. જ્યારે એ આકૃતિ નજીક આવી ત્યારે સંતોકબાની નજર એની પર પડી, અને એમના મોંમાંથી ચીસ નીકળી ગઈ, મારો દીકરો, મારો કાનજી. હા ભક્તો, એ રૂપલીનો પતિ કાનજી જ હતો, પણ એનો ચહેરો હવે બીમાર કે લાચાર નહોતો લાગતો. એની આંખોમાં એક અનોખું તેજ હતું. એના હાથમાં એક મોટી કાપડની થેલી હતી. એ દોડીને જગમાલ પાસે પહોંચ્યો, અને એ થેલી જગમાલના પગ પાસે ઘા કરી દીધી. થેલી ખુલી ગઈ, અને એમાંથી ચળકતા ચાંદીના સિક્કા અને રૂપિયાની થપ્પીઓ બહાર નીકળી પડી. જગમાલની આંખો પહોળી થઈ ગઈ. ગામના લોકો પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. કાનજીએ જગમાલની આંખોમાં આંખ પરોવીને સિંહની જેમ ગર્જના કરી, લે જગમાલ, ગણી લે તારા રૂપિયા. એક એક પાય વ્યાજ સાથે ચૂકવી દીધી છે. મારા ઘરના સામાનને અડકવાની પણ હિંમત ન કરતો હવે. જગમાલ ધ્રુજતા હાથે રૂપિયા ભેગા કરવા લાગ્યો, અને પોતાના માણસો સાથે ત્યાંથી મૂંગી મંતરે ભાગી ગયો. સંતોકબાઈએ દોડીને પોતાના દીકરાને ગળે લગાવી લીધો. અરે મારા દીકરા, તું સાજો નવરો પાછો આવી ગયો. મને આટલા બધા રૂપિયા તારી પાસે ક્યાંથી આવ્યા? ખાણમાં તો આટલી જલ્દી આટલી કમાણી ન થાય. કાનજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે ગદગદિત અવાજે કીધું, માં, આ કોઈ માણસનો ખેલ નથી, આ તો સાક્ષાત ભોળાનાથનો ચમત્કાર છે. હું જ્યારે શહેરમાં ખાણ પાસે પહોંચ્યો ત્યારે મારી તબિયત બહુ ખરાબ હતી. હું જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો હતો, પણ અચાનક મારી સપનામાં એક તેજસ્વી સાધુ મહારાજ આવ્યા. એમણે મારા માથે હાથ મૂક્યો અને કીધું, બેટા, તારી પત્નીના આંસુઓએ મહાદેવને રીઝવ્યા છે, તું સાજો થઈ જા. અને માં, હું જાગ્યો ત્યારે મારો તાવ સાવ ગાયબ હતો. હું ખાણમાં કામ કરવા ગયો તો પહેલા જ દિવસે ખોદકામ કરતી વખતે મારા કુવાડા સાથે એક જૂનો પથ્થર અથડાયો. અમે ત્યાં ખોદ્યું તો અંદરથી વર્ષો જૂનો ચાંદીના સિક્કાઓનો ચરુ મળ્યો. ખાણના માલિક ઈમાનદારીથી એ ચરુનો મોટો હિસ્સો મને ઇનામ તરીકે આપી દીધો, અને કીધું કે તારા પગલાં બહુ નસીબદાર છે. માં, હું આ બધું લઈને સીધો અહીં દોડ્યો આવ્યો છું, પણ મારી રૂપલી ક્યાં છે? બરાબર એ જ સમયે જશોદાબાના ઓટલેથી ઊભા થયા, અને એમણે આખા ગામની સામે જોરથી કીધું, કાનજી, તારી વહુ રૂપલી, જેને આખું ગામ અપશુકનિયાળ કહેતું હતું ને, એ અત્યારે સેમની પહેલી પાર આવેલા એ 20 વર્ષ જૂના સ્થાપિત શિવ મંદિરમાં બેસીને તારા અને આખા ગામના કલ્યાણ માટે પોતાનો જીવ હોમી રહી છે. એના જ પવિત્ર આંસુથી મહાદેવનો શ્રાપ તૂટ્યો છે, અને તારો ધણી સાજો થયો છે. આ સાંભળીને આખા ગામના લોકોના માથા પરથી ઝૂકી ગયા. મંગલા, રતન અને ગામના મુખી સહિત આખું ગામ સમજી ગયું કે જેને એ લોકો પનોતી સમજતા હતા, એ તો સાક્ષાત અન્નપૂર્ણા અને શિવભક્ત હતી. કાનજી, સંતોકબા અને આખું ગામ હાથમાં મસાલો લઈને એ જંગલના અજાણ્યા રસ્તે એ જૂના શિવ મંદિર તરફ દોડવા લાગ્યા. વરસાદના મોટા મોટા ટીપા પડવા લાગ્યા હતા, જાણે આકાશમાંથી કુદરત આ પવિત્ર મિલન પર જળભિષેક કરી રહી હોય. જ્યારે આખું ગામ મંદિરે પહોંચ્યું ત્યારે એમણે ગર્ભગૃહમાં જે દ્રશ્ય જોયું એ જોઈને બધા પોતાની જગ્યાએ ઘૂંટણીએ પડી ગયા. રૂપલી શિવલિંગને વળગીને બેભાન અવસ્થામાં પડી હતી, પણ એના ચહેરા પર એક દિવ્ય અવલૌકિક હાસ્ય હતું. શિવલિંગમાંથી એક સોનેરી પ્રકાશ નીકળીને આખા મંદિરને ચઢાવી રહ્યો હતો. સંતોકબાઈએ દોડીને રૂપલીને ખોળામાં લીધી અને રડતા રડતા કીધું, મારી દીકરી, મારી લક્ષ્મી, મને માફ કરી દે, હું તને ઓળખી ન શકી. કાનજી એના મોં પર પવિત્ર જળ છાંટ્યું. રૂપલીએ ધીમેથી પોતાની આંખો ખોલી. એણે પોતાના પતિને સાજો નરવો સામે ઊભેલો જોયો. એની સાસુની આંખોમાં પ્રેમ જોયો, અને આખા ગામને મહાદેવના શરણમાં નમેલું જોયું. એની આંખોમાંથી ફરીથી આંસુ સરી પડ્યા, પણ આ વખતે એ આંસુ પીડાના નહીં, પણ પરમ આનંદ અને ભક્તિના હતા. ભક્તો,
જે લોકોએ અહીં સુધી આ પરમ પવિત્ર અને હૃદયને સ્પર્શી જાય એવી કથા સાંભળી છે એ અત્યારે જ ભક્તિભાવથી કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને એ ભોળાનાથના ચરણોમાં પોતાનું માથું અચૂક નમાવજો. તમારી દરેક મનોકામના એ કૈલાસપતિ ચોક્કસ પૂરી કરશે. ભક્તો, આ કથા આપણને એક બહુ મોટો બોધપાઠ આપી જાય છે. જીવનમાં ગમે તેવો અંધકાર આવે, ગમે તેટલા દુઃખના પહાડ તૂટી પડે, અને જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય ને, ત્યારે પણ ક્યારેય ભગવાન પરથી ભરોસો તૂટવા ન દેવો. રૂપલી પાસે ચમત્કાર કરવા માટે કોઈ જાદુ નહોતો. એની પાસે તો માત્ર ને એક જ વસ્તુ હતી, વિશ્વાસ. એનો અડગ વિશ્વાસ અને સાચી ભક્તિ જ એના જીવનનો સૌથી મોટો ચમત્કાર બની ગઈ. આ દુનિયા ગમે તેટલા મેણા મારે, ગમે તેટલા લાંછન લગાવે, પણ જો તમારો હૃદયનો ભાવ સાચો હશે ને, તો સાક્ષાત મહાદેવ પણ તમારા માટે પથ્થરમાંથી પાણી કાઢશે અને ખંડેરને પણ દિવ્ય ધામ બનાવી દેશે. સોમવારનું વ્રત અને મહાદેવની ભક્તિ ક્યારેય નિષ્ફળ નથી જતી. ભોળાનાથ માત્ર એક લોટો જળ અને સાચા બે આંસુથી રીઝી જાય છે. એ ક્યારેય પોતાના ભક્તોને રડતા નથી જોઈ શકતા. આ કથા આપણને શીખવે છે કે માણસના નસીબ ગમે તેટલા બદલાઈ શકે છે, બસ હૈયામાં શ્રદ્ધાની દોરી મજબૂત હોવી જોઈએ. જે ભક્તો આ કથા શ્રદ્ધાથી સાંભળે છે, ભગવાન શિવ એમના ઘરમાં સુખ, શાંતિ અને સદ્બુદ્ધિ આપે. ધન્યવાદ. હર હર મહાદેવ.